જો તમે આવો બરાવો એટલે ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં દોસ્તો. યાર આપણા વ્લોગ જોતા એટલે મજામાં જ હોય. મસ્ત સવાર થઈ ગયું છે અને જવું છે અત્યારે આપણે ગામમાં દૂધ રેડવા માટે. જો કે તમે જાણતા જ હશો કે આપણે ડેલી દૂધ રેડવા જવું પડે. તો અને પાછો ઘણા દિવસે પાછો વ્લોગ ચાલુ કરી દીધો હોય તો વ્લોગ કેવો લાગે પાછો કમેન્ટ કરી દેજો બરાબર. કારણ કે કમેન્ટનો પગાર દેવાનો હોય તમને બરાબર. ભૂલ્યા વગરના આ છોકરા હવારમાં જો શું કરો છો ભાઈ? શું કરો છો? હે ઉમલ? શું ઉમલ? હે ઈયો સારું જો ટ્રેક્ટર આવ્યું ટ્રેક્ટર. ચાલો મિત્રો, હવે જવું છે આપણે ગામ બાજુ દૂધ ખેડવા માટે બરાબર છે. તો આપણા વ્લોગમાં કન્ટિન્યુ રહેવાનું છે તમારે આજે. તો બધું દરવાજા આપણે આવા દરવાજા છે અમારે. તો આ પેટર્ન લોક છે જો, પછી પેટર્ન લોક મારી દીધી પાસવર્ડ વાળી, એટલે કોઈ જોવાને ના ખોલે ના. ઓકે, તો ચાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. મારે જવું છે ગામમાં દૂધ રેડવા માટે અને આપણે રાહુલભાઈ જે છે ત્યારે હું ગયો હતો ત્યાં આગળ. આપણું બાઇક ત્યાં આગળ જ પડ્યું છે, એટલે અભ્યાસ કરતા હતા એટલે હે ને પાછું આવતો રહ્યો છે. હવે પાછું જઉં છું દૂધ રેડવા માટે. તો કંઈ નહીં, બ્લોગમાં કન્ટિન્યુ. અને આ છે અમારા ઘરનું લોકેશન. સવારમાં આ રીતનું કંઈક હોય છે, આપણું ઘર છે બરાબર છે. અને આ છે આપણે વિડીયો શૂટિંગ માટે જગ્યા બનાવી હતી, પણ થયું એવું કે શૂટિંગનું આપણે કેન્સલ રાખ્યું ત્યાં આગળ જગ્યા. એટલે કહેવાનો મતલબ કે અમારે થોડીક વિધિ કરવાની બરાબર. તો હાલો વ્લોગમાં કન્ટિન્યુ. મસ્ત સવાર થઈ ગયું છે. તો ફાઇનલી મિત્રો આપણે રાહુલભાઈના ઘરે આવી ગયા છે. મેં કીધું હતું કે બાઇક ત્યાં આગળ આપણે મૂકેલું જ છે, તો અત્યારે એમના ઘરે આવી ગયા છે. અને સવારમાં ચા પીવા માટે ચા છે. કોના માટે? અમારા માટે, તમારી માટે. કે થેન્ક યુ સો મચ. ગરમ ચાને ચુસ્કી મારો. સવારમાં રાહુલભાઈ ચા આપી છે. ચા પીને પાછા આપણે આગળ વધીએ. શું કેવું? હા હાવ તા ચા બા પી લઈએ એમ. ચકી ચા પીવા હે, પણ ચકીના ચામાં મજા ના હોય એમ. ચકી લોકો હે ને પાણી જેવી ચા પીએ. શું કેવું? પાણી તાળી ચા પીવે. અને આમ મસ્ત ગરમ તમે તો આમ દેખાતું દેશે કે ગરમ મસ્ત ચા ના. તો મિત્રો ગામમાં આવી ગયા છે ને દૂધ રેડી દીધું છે. આપણા ગામની દૂધની ડેરી છે, તમે જોઈ રહ્યા છો અત્યારે. અને રાહુલભાઈ છે અત્યારે દૂધ રેડીને આવી ગયા. જો થઈ ગયું કોમ ભાઈ? પતી ગયું. મિશન સક્સેસફુલ થઈ ગયું છે અમારું. અને અમારા ગામમાં છે ને ધ ગ્રાન્ડ રોડ છે, એટલે મહાશિવરાત્રિ આવે છે. મસ્ત રોડ શો છે, તો આવવાનું ભૂલતા નહીં. જો તમે જોઈ રહ્યા છો આગળ બોર્ડ એરિયા લગાવી દીધા છે. એક ઓલું લગાવ્યું છે તો ગ્રાન્ડ રોડ શો. ભાઈ ભૂલતા નહીં મિત્રો, ફટાફટ આવજો બરાબર. તારીખ તો જોઈ લો, તારીખ બતાવી દઉં તમને. 15/2 રવિવારે રાત્રે 9 કલાકે. ચાલો તો કન્ટિન્યુ ભાઈ. તો ફાઇનલી મિત્રો ઘરે આવી ગયો છે આપણે. અને હવે જવાનું છે પાછું. તમને ખબર જ છે પેલું ભેંસોનું શું કહેવાય, અમારે કાપવા જવું પડે સવારમાં. આજે થોડા આપણે જલ્દી આપણું જો કટિંગ કરવાનું છે ભેંસો માટે. તો કાપીને પાછા ભેંસો નાખીએ બરાબર છે. તો તમારે વિડીયોમાં કન્ટિન્યુ રહેવાનું છે. વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ, સબસ્ક્રાઈબ, શેર કરતું રહેવાનું છે બરાબર. જો કાલે સાંજે આટલા કાપી નાખ્યા બધા, આટલા બાકી છે. અને આપણું હથિયાર આવી રહ્યું. ફાઇનલી આપણા હાથમાં છે ને હથિયાર આવી ગયું છે. અને હવે આપણે કાપવું છે. બધું કાપી નાખ્યા. ચાલો તો વિડીયોમાં કન્ટિન્યુ.
ફાઇનલી મિત્રો છે ને તમે જોયું ને આપણું કામ પતી ગયું છે અને આવરા લોકો છે ને જો આવી ગયા જમવા. અમને જવાનું છે જમવા. અને જો આપણે થયા નહીં ફ્રી, કારણ કે આપણે પેલા લાકડા દેખાય ને બધા ઘેર લઈ જવાના છે. તો ચાલો પાછા કોમાં લાગી ગઈ, થાકી ગયો. તો ફાઇનલી મિત્રો છે ને કામકાજ બધું પતી ગયું છે ને અત્યારે જવાનું છે આપણે લગ્નમાં. તો તૈયાર થઈ ગયા છે પ્લસ ક્લાસ, તમે જોઈ રહ્યા છો. ને શર્ટ કેવું લાગે, પહેલી વાર આવું શર્ટ પહેર્યું છે ને પછી એમાં બટન ખુલ્લા. તો કમેન્ટ કરી દેજો કેવું લાગે છે, કારણ કે છે ને ઘણા લોકોના હમણાં ઇન્સ્ટાગ્રામ પર ફોટો મૂક્યો હતો ને તો ઘણા લોકોના મેસેજ આવી ગયા હતા, ભાઈ શર્ટ આવજો શર્ટ કોઈ દિવસ માગવાનું ના આવે. ખબર પડી તમને કહું, શર્ટ કોઈ દિવસ માગવાનું ના આવે, કારણ કે હું માગીને લાવ્યો છું એટલે શર્ટ ના માગવાનું એનું કારણ શું કેવું લે જોશે માગી લીધું જો લે હટ ભાઈ. આ ભાઈને શું રેડી થવાનું એમ કહેશે. તો ભાઈ અમારે જવું છે કિંગફ્લોર અમારા આ ભાઈબંધના લગ્નમાં. તો ભાઈ તમારે વિડીયોમાં રહેવાનું છે કન્ટિન્યુ, કારણ કે રાહુલભાઈ પણ આવવાના છે કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આપણે કિંગફ્લોર પહોંચી ગયા છે અને રાહુલભાઈની રાહ જોતા હતા, એટલે રાહુલભાઈ આપણી રાહ જોતા હતા એમ તો છે. રેડી જમવા જવા માટે? જમવા જવાનું એટલે હળદ ચાલો ભાઈ. રાહુલભાઈ આપણી રાહ જોતા હતા અને આપણે પહોંચી ગયા છે કિંગફ્લોર. જવાનું છે જમવા. ભાઈ જમવા કોણે ના જવાનું હે? જમવા કોણે ના જવાનું એમ જો લોક હોય કરી દીધું. ભૂખ લાગી છે એવડો તો ભૂખ લાગી હોય તો પ્લસ ક્લાસ મસ્ત ડીશ બની ગઈ છે આપણે જમવાની. ટમાટું શું છે? ટમાટું ઓકે. રાહુલભાઈ ચાલુ કરી દીધું છે ને આપણે ફરી બ્લોગ બનાવીએ બરાબર છે. અને શું કેવું ખબર મારે દુલ્હન મારે એટલું કેવું પનીરનું શાક બનાવે છે, ચણાનું બનાવી દીધું. પનીરનું બનાવ્યું દુલ્હન મજા આવી જાય ત્યાં નહીં શું કેવું? પહેલું ન જે હોય ખાઈ સારું હાલો ચોલ્લો કરવાનું નહીં. આવા લોકો આવી ગયા તો જમવા નહીં દેતા આપણને ડીશ લેવાની વાત કરે. જમી લેજો હમણાં નહીં તો લોચા પડશે બરોબર કે એટલે કેવા લોચા પડશે ફરી લેવા ના જતા બરોબર. આજ જે ગણો આજ પતિજી છેલ્લું પતિજી હારું હારું તમે તમારે જાઓ, અમે જમીન જતા રહીએ બરોબર. હા હા મળીએ મળવાના આવશો જરૂર નહીં આપણે બરોબર નહીં જરૂર બરોબર બસ બસ છે ને આપણે વરરાજાને મળવા આવી ગયા છે જમીન બરાબર છે. વરરાજા કઈ ગયા? ચક્કર આવે વરરાજા? શું વાત કરો? વાહ વાહ વાહ. મહારાજ રોકડી થઈ જાય? તારું મહારાજ રોકડી થઈ જાય? વાહ વાહ વાહ. ઊંઘી ગયો ભાઈ. આપડા વરરાજા છે ને, વરરાજા શું થયું? શું થયું? આવું બતાવ એટલે હે વરરાજાને ચક્કર આવી ગયા કે ભાઈ? એમનામ ના થવાય વરરાજા. આ બાજુ જુઓ, એમનામ ના થવાય વરરાજા. હા સમજ્યા? આપડા વરરાજા જો સવારનો સવારનો કહેતો તો લગ્નમાં જવાનું હોય કે લગ્નમાં જવાનું જો આવેલા લોકો હોઈ જાય. કેવા માણસ કમ્પ્લીટ આખું તો ફેમિલી લગનમાં થાકી ગયા છે આખો દિવસ આજે અને ઘરે આવી ગયા છે ને પાછું જવાનું થયું અમારે અચાનક. કયા આગળ જવાનું છે? નવાખાલ મેડિકલ સ્ટોરમાં જવાનું થયું છે. તો પાછું આપણે કરણભાઈ બંને નીકળ્યા છે મેડિકલ સ્ટોર જવા માટે. તો પાછું સવારમાં જેમ પેટર્ન વર્ક લગાવ્યું હતું એમ ફરી વખત લગાવી દઈએ આપણે પર. અને Z+ સિક્યુરિટી જુઓ તમે,
Z+ સિક્યુરિટી અમારી એટલે કેમેરા એમ કેમેરા મૂકેલા છે અમારે એટલે આવું હોય ને તો જોઈ વિચારીને આવજો એમ શું કીધું બરાબર તમને કહું બીજા કોઈ કહેતો નહીં એમ અને હવે નીકળી ગયા છો પાછા તો મળીએ સીધા આપણે પ્રફુલભાઈની મેડિકલ સ્ટોર પર ઠંડી લાગે ફાઇનલી મિત્રો અમે લોકો આવી ગયા છે રાઘવ મેડિકલ સ્ટોર પ્રફુલભાઈની મેડિકલ સ્ટોર છે અહીંયા તમે જોઈ રહ્યા છો નવાખલ ચોકડી છે અને નવાખલની ચોકડીની એક્ઝિટ બાજુમાં મેડિકલ સ્ટોર છે પ્રફુલભાઈની ત્યાં આગળ આવે છે અત્યારે થોડું કામ હતું એટલા માટે તો કઈ ગયા પ્રફુલભાઈ શું કરો આગુ પાછું કરી તો ભાઈ આપણે ફટાફટ ફોર્મ પતાવી દઈએ બરાબર છે અને બહુ નીકળવું પડશે થોડું ફોર્મ છે વધારે એટલે આ ભાઈ જે જોતું હોય ને હાલ દો પહેલાં ચાલી લે મને ખબર તો તમારે કંઈ પણ જરૂર હોય દવાની તો વિઝિટ કરી શકો છો તમે અહીંયા પાછળ તો મિત્રો બધું જ કામકાજ પતી ગયું છે અને અત્યારે જમીને બેઠો છું હું સ્ક્રિપ્ટ લખવા માટે કારણ કે સ્ક્રિપ્ટ રેડી કરવી પડે એવું છે કારણ કે આવતીકાલે રવિવારે આપણે કોમેડી વિડીયોનું શૂટિંગ છે કદાચ તમે જાણતા જ હશો એટલે અને આશા રાખું છું કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો તો લાઈક કમેન્ટ શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું આવતા એક નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય